હું વોટ્સએપ પર એક સાથે લોકોના ગ્રુપમાં ફોટા કેવી રીતે શેર કરી શકું? મારો પરિવાર, પાડોશીઓ, હું જેની સાથે કામ કરું છું, આ બધા જ લોકો મારા માટે ખૂબ જ મહત્વના છે. તેથી જ મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તમે વોટ્સએપ પર ગ્રુપ બનાવી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં તમે એક સાથે અનેક લોકો સાથે મેસેજીસ અને ફોટા શેર કરી શકો છો. તેથી આ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે તમે દરેક સાથે કોઈ સારા સમાચાર શેર કરવા માટે વોટ્સએપ પર એક SHG ગ્રુપ બનાવી શકો છો. એ સિવાય તમે સ્કૂલ ટીચર સાથે અને બીજા માતા પિતા સાથે તમારા બાળકના શિક્ષણ સંબંધી ચર્ચા માટે ગ્રુપ બનાવી શકો છો. એટલું જ નહીં, વોટ્સએપ ગ્રુપ કામના સ્થળોએ પણ એટલું જ ઉપયોગી છે. તમે બીજા ખેડૂતો સાથે પણ બજાર કિંમતો અને કામની બીજી તકની ચર્ચા કરવા ગ્રુપ બનાવી શકો છો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં મારું ગામ છોડી દીધું અને હવે હું મારી 4 બહેનોથી ઘણી દૂર રહું છું. પણ અમે વોટ્સએપ ગ્રુપને કારણે બધા સાથે ભેગા થઈ શકીએ છીએ. અમારા વોટ્સએપ ગ્રુપમાં અમે એકબીજા સાથે સારા સમાચાર, ચિંતાઓ, સલાહ અને ફોટા પણ શેર કરીએ છીએ. તમે તમારું પોતાનું ગ્રુપ બનાવી શકો છો અથવા કોઈ બીજા દ્વારા બનાવેલા ગ્રુપમાં જોડાઈ શકો છો. હું તમને બતાવીશ કે મેં મારી બહેનો સાથે એક ગ્રુપ કેવી રીતે બનાવ્યું અને પછી તમે પણ તેનો પ્રયાસ કરી શકો છો. સૌથી પહેલા મેં મારો ફોન લીધો. યાદ રાખો, કોઈ સાથે વોટ્સએપ પર વાત કરવા માટે તમારા ફોનમાં તેનો નંબર સેવ થયેલો હોવો જોઈએ. મારી સૌથી નાની બહેને હમણાં જ નવો નંબર લીધો છે, તો મારે પહેલા એને મારા ફોનમાં ઉમેરવો પડશે. હું કોન્ટેક્ટ્સ લખેલું બટન દબાવીશ, જે એક વ્યક્તિ જેવું દેખાય છે. પછી મને પ્લસની નિશાની જોવા મળી. હું નવો નંબર ઉમેરવા માટે તેને દબાવીશ. હવે કેટલાક બોક્સ જોવા મળશે. અહીં જે સૌથી ઉપર છે ત્યાં તે વ્યક્તિનું નામ લખીશ જેનો નંબર મારે સેવ કરવો છે. ત્યારબાદ કોઈ વ્યક્તિનો તે ફોટો હોઈ શકે અને શબ્દ લખ્યો હશે નેમ. હું એને દબાવીશ અને મારી બહેનનું નામ લખીશ. મેં એને ટાઈપ કરવા માટે મારી દીકરીની મદદ લીધી. જો તમે તે વ્યક્તિનું આખું નામ ન લખવા માંગતા હો તો કોઈ અક્ષર, શબ્દ કે નિશાની રાખી શકો છો જે તે વ્યક્તિની યાદ અપાવે. હવે નીચે આવો. અહીં ફોન નામ સાથે એક બોક્સ જોવા મળશે અને સાથે બાજુમાં એનું ચિત્ર પણ જોવા મળશે. અહીં મારે નંબર લખવાનો છે. ચાલો હું એને ટાઈપ કરી દઉં. અહીંયા થોડા બીજા બોક્સ પણ હોઈ શકે છે. તે વ્યક્તિ વિશે થોડી બીજી માહિતી કે સૂચનાઓ, જેમ કે તેમનું સરનામું. પણ તમારે અહીંયા બીજું કાંઈ ઉમેરવાની જરૂર નથી. ફોનની નીચે સૌથી ઉપર અથવા નીચે તમને સાચાનું નિશાન કે પછી સેવ શબ્દ જોવા મળશે. હવે એને દબાવો. તો આ થઈ ગયું. નંબર મારા ફોનમાં કાયમ માટે સેવ થઈ ગયો. તો હવે સમય છે વોટ્સએપ પર જવાનો. હું આ બટન દબાવીશ જે સ્ક્રીનમાં સૌથી નીચે છે કે પછી સેન્ટરમાં છે, જે મને ફરી શરૂ કરવા માટે સ્ટાર્ટ પર લઈ જશે. હવે હું વોટ્સએપ બટનને શોધીશ જે ગ્રીન બેકગ્રાઉન્ડમાં સફેદ ફોનવાળું નિશાન છે. હવે હું આ રીતે વોટ્સએપ બટન દબાવીશ અને તે ખુલી જશે. પછી મેં જમણી બાજુ ટોચનું બટન દબાવ્યું, જેનો ઉપયોગ કોઈની સાથે નવી વાતચીત શરૂ કરવા માટે થાય છે, જે કેટલીક રેખાઓ સાથે નાના બોક્સ જેવું દેખાય છે. મારા કોન્ટેક્ટ્સના બધા જ નામ દેખાય છે, પણ જમણી બાજુ ઉપર મને લોકોના ગ્રુપવાળું એક બટન દેખાયું જેના પર લખ્યું છે ન્યૂ ગ્રુપ. હવે હું તેને દબાવું છું. પછી હું એ લોકોના નામ પસંદ કરીશ જેને મારે ગ્રુપમાં ઉમેરવા છે. જ્યારે હું તે વ્યક્તિના નામ પર ક્લિક કરું છું ત્યારે એક સાચાનું નિશાન દેખાય છે, જેનો અર્થ થાય છે કે તે વ્યક્તિનું નામ ઉમેરાઈ ગયું છે. મેં મારી 4 બહેનોનું નામ પસંદ કરી લીધું. હું સાચાનું કે પછી તીરનું નિશાન પસંદ કરીશ. હવે મને એક સફેદ બોક્સ જોવા મળશે જ્યાં મારે ગ્રુપનું નામ લખવાનું છે. જેમ તમે જાણો છો, મારું ટાઈપિંગ સારું નથી, એટલે હું અમારા બધાના નામનો પહેલો અક્ષર એ લખીશ. ગ્રુપના નામને લખ્યા પછી હું હવે સાચાનું નિશાન દબાવીશ. તો હવે ગ્રુપ તૈયાર છે. મારે મારી બહેનોને મારા દીકરાનો ફોટો મોકલવો છે, જેથી તેઓ જોઈ શકે કે તે કેટલો મોટો થઈ ગયો છે. ફોટો મોકલવા માટે હું ડાબી બાજુએ નીચે આવેલ કેમેરા જેવા દેખાતા બટનને દબાવીશ.
હવે કેમેરો ખુલી ગયો અને મેં મારા દીકરાનો ફોટો પાડવા માટે કેમેરા એની તરફ રાખ્યો. હવે હું ફોટો પાડવા માટે નીચે આવેલ ગોળ બટન દબાવીશ. પછી હું તેને મોકલવા માટે સાચાનું કે તીરના નિશાનવાળું બટન દબાવીશ. હવે મારી બહેનોને મારા દીકરાનો ફોટો મળી જશે. જોયું? ગ્રુપ બનાવવું કે ફોટા મોકલવા માટે આ કેટલું ઉપયોગી છે. તો તમે પણ હવે જાતે પ્રયત્ન કેમ નથી કરતા અને જુઓ કે તમારા માટે કોની સાથે વોટ્સએપ ગ્રુપ બનાવવું ઉપયોગી થશે. યાદ રાખો, કંઈ પણ નવું શીખવા માટે થોડી પ્રેક્ટિસની જરૂર પડે છે. તેથી આ વિડીયોને તમે બને તેટલી વાર જુઓ અને જુદા જુદા સ્ટેપ્સ અનુસરવાના પ્રયાસ કરો. આ વિડીયો જોવા માટે તમારો આભાર અને પ્રેક્ટિસનો આનંદ માણો.